બનાસકાંઠામાં પોલીસના આપઘાતની પોલીસ જ નથી લઈ રહી ફરિયાદ। પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે આપઘાત કર્યો હતો। ઘરમાં જ પંખે લટકી અને આપઘાત કરી લીધો। પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારના આરોપ છે। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો। ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। પાલનપુરના જગાણા ગામના વતની છે પોલીસ કોન્સ્ટેબલ। આપઘાત કરતા પહેલા તેમણે સુસાઇડ નોટ લખી અને તેમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો ઉલ્લેખ પણ કર્યો। મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે। જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી પીએમ રૂમ નજીકથી ન હટવાની પરિવારજનોએ ચીમકી આપી છે। પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। પાલનપુરમાં પોલીસના આ કેસની ફરિયાદ નથી લઈ રહી। આપઘાત કરતા પહેલા આ કોન્સ્ટેબલે જે સુસાઇડ નોટ લખી હતી તેની તપાસના આધારે હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું। પરિવારજનોએ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જ્યાં સુધી તેમની ફરિયાદ ન લેવામાં આવે અને અહીંયા ફરિયાદ ન લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ એવું પરિવારજનોએ સ્પષ્ટ કહી દીધું છે। પોલીસના આપઘાતની પોલીસ જ એફઆઈઆર નથી લઈ રહી। આ એક બનાવ પણ છે એ ચિંતિત કરનારો બનાવ છે અને આપઘાત કરતા પહેલા આ કોન્સ્ટેબલે જે સુસાઇડ નોટ લખી છે તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામજોગ ઉલ્લેખ કરી અને તેમનું પ્રેશર હોવાનું તેમનું દબાણ હોવાનું વાત પણ કરતા રહ્યા। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, આ કોન્સ્ટેબલની અત્યાર સુધીની હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે અને તે પ્રકારે જે સુસાઇડ નોટમાં તેમણે જે ઉલ્લેખ કર્યો છે તેમાં કેટલું તથ્ય છે? ચોક્કસથી પંકજ, આપને જણાવી દઉં કે જે પાલનપુર તાલુકાના જગાણા ગામના જે કોન્સ્ટેબલ હતા તે કોન્સ્ટેબલે મોડી રાત્રે ઘરમાં જે પંખે લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને વહેલી સવારે પરિવારજનને જાણ થતા તાત્કાલિક પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ડેડ બોડીને પીએમ માટે લાવવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે આ જે કોન્સ્ટેબલ હતા તેમને ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરીને તેમને સુરત ગ્રામ્ય ફરજ બજાવતા હતા અને તે પછી અત્યારે જે પાલનપુરના જગાણા ખાતે પોતાના ગામમાં આવેલા હતા ત્યારે આ વિદ્દલભાઈ ચૌહાણે આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરી તે પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે અને આ સુસાઇડ નોટની અંદર એસપી વિકાસ સુડા, નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત નલિયા સીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર પરમારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આમ આપ જે સુસાઇડ નોટ મળી છે તેના આધારે અત્યારે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે તેમના પરિવારજનો છે તેમનું કહેવું છે કે જે પણ આત્મહત્યા માટે જવાબદાર છે તેમના સામે ફરિયાદ લેવામાં આવે। જો ફરિયાદ લેવામાં નહીં આવે તો બોડી સ્વીકારવામાં નહીં આવે તેવું પરિવારજનનું કહેવું છે અને આ સમગ્ર મામલે અત્યારે તો પોલીસે પરિવારજનોને સમજાવી રહી છે। પંકજ જી કિશોર, અહીંયા બીજો સવાલ એ છે કે પરિવારજનોના આરોપોને લઈને એવું શું કારણ છે કે પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી, તેમની વાત નથી સાંભળી રહી? ચોક્કસથી પરિવારજનોનો એવો આક્ષેપ છે કે તાત્કાલિક જે છે એડી દાખલ કરવામાં ના આવે પરંતુ જે લોકોએ આ જે નામ છે સુસાઇડ નોટમાં તે નામના આધારે સીધી જ દુષ્પ્રેરણની ફરિયાદ દાખલ કરવામાં આવે તેને લઈને પરિવારજનો અને પોલીસ વચ્ચે અત્યારે વાટાઘાટો ચાલી રહ્યો છે। પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જે પણ આરોપી છે તેમના સામે પોલીસ ફરિયાદ લેવામાં આવશે પરંતુ પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આ સુસાઇડ નોટના આધારે જે નામો લખ્યા છે તે નામો સામે ફરિયાદ લેવા નહીં આવે તો તે આ જે મૃતદેહ છે તે સ્વીકારે નહીં તેવું પરિવારજનનું કહેવું છે। અત્યારે તો પોલીસ પરિવારજનોને સમજાવવામાં લાગી છે। પંકજ, કિશોર, આ જે કોન્સ્ટેબલ છે તેમના છેલ્લા દિવસોમાં કયા પ્રકારના વાણી વર્તન રહ્યા, એમના પરિવારજનોએ શું કહ્યું, કયા પ્રકારનું પ્રેશર તેમના ઉપર હતું? ચોક્કસથી જે પ્રમાણે આ જે સુસાઇડ નોટમાં લખ્યું છે અને પરિવારજનોનું કહેવું છે તે પ્રમાણે જે એસપી છે તે એસપી તે ઉપરાંત જે નલિયાના પીઆઈ છે તેમનો પણ દબાણ હતું તેવું પરિવારજનોનું કહેવું થાય છે અને તેમને ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને તેઓ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા। જે દરમિયાન તેઓ નલિયા ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેમના પર અનેક પ્રકારના પ્રેશરો હોવાનું પણ પરિવારજનોનું કહેવું છે પરંતુ તપાસ બાદ જ સામે આવશે કે આ આત્મહત્યા પાછળનું કારણ શું છે। પંકજ જી કિશોર, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ જે બનાવ બન્યો છે ખરેખર
ચિંતાજનક બનાવ છે. એક કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે અને આપઘાત કરતા પહેલા તેણે જે સુસાઇડ નોટ લખી છે તેમાં ઉચ્ચ અધિકારીનું નામ લખ્યું છે અને સાથે તેમણે કહ્યું છે કે તેમના ઉપર પ્રેશર હતું અને તેને ધ્યાનમાં રાખીને તેઓ આ કરી રહ્યા છે, આવું પગલું ભરી રહ્યા છે. આવું કયા પ્રકારનું પ્રેશર હોઈ શકે એ હજુ સ્પષ્ટ ખુલાસો તેમણે એ સુસાઇડ નોટમાં નથી કર્યો. હાલ આપણી સાથે કચ્છ પશ્ચિમના એસપી વિકાસ સુંડા જોડાયા છે. સુંડા સાહેબ, આપનું સ્વાગત છે. જે રીતે આ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો, પોલીસ ફરિયાદ નથી લઈ રહી એવું પરિવારજનોનું કહેવું છે, કેટલાક આક્ષેપો પણ તેમણે તમારા પર કર્યા છે. हाँ जी, આ મામલે આપનું શું કહેવું છે? यहाँ पर ऑफेंस रजिस्टर किया था वीवीआईपी बंदोबस्त में. ये व्यक्ति जो है कांस्टेबल, ये नशे की हालत में थे और पब्लिक ने ही इसको हमें सौंपा था. वो वीडियोस भी मीडिया में उस वक्त वायरल किए हुए थे काफी. उसी बेसिस पे हम लोगों ने ऑफेंस रजिस्टर किया था और ऑफेंस रजिस्टर होने के बाद जो बाकी प्रक्रिया है, सस्पेंशन उसी का पार्ट है और उसमें इन पे इंक्वायरी चल रही है ऑलरेडी. अच्छा, इन्होंने सुसाइड नोट में ऐसा भी लिखा है कि दबाव था उनके ऊपर, कोई प्रेशर था, उसमें दबाव में काम कर रहे थे. प्रेशर कोई भी प्रेशर नहीं था इन पर. बंदोबस्त में ड्यूटी थी इनकी, उसमें ये लोग नशे की हालत में आए थे. तो इस मामले में अब क्या कुछ हो सकता है? कोई कानूनी प्रोसेस आगे कैसा, किस प्रकार से हो सकता है? परिवारजनों तो मना कर रहे हैं कि हम उसकी लाश को स्वीकार नहीं करेंगे जब तक कोई एफआईआर नहीं होती. हमारे यहाँ पे कांस्टेबल का ट्रांसफर हो चुका है. सस्पेंशन के बाद में उसकी इंक्वायरी यहाँ पे चल रही है. जी, तो आप उनके परिवारजन का जो आरोप है उस पर आपका क्या मानना है? मैंने आपको विगत बता दी सारी जो हमारे पास थी. हमने ऑफेंस रजिस्टर किया था और उसके पूर्ता प्रमाण में सबूत होने के बाद ही ऑफेंस रजिस्टर किया था. उसकी सारी प्रक्रिया हुई थी. तो ये जो कांस्टेबल है वो क्या एक ही बार नशे में पाए गए थे? नहीं, वो तो अलग अलग समय पर उन पर 9 से ज्यादा उन पर दंड की कार्रवाई हो चुकी है. कभी गैर हाजिर रहे हैं, पहले भी इन पर काफी. अच्छा, इनका सर कच्छ से सूरत में तबादला जो था वो कब हुआ था? वो कच्छ से सूरत तबादला जो है वो गांधीनगर पुलिस महानिदेशक कचहरी से होता है. हमारे यहाँ ऑफेंस रजिस्टर हुआ था और उसके आधार पर सस्पेंशन की कार्रवाई हुई. जी, शुक्रिया हमारे साथ बातचीत के लिए. तो આ કચ્છ પશ્ચિમના એસપી હતા અને જે કોન્સ્ટેબલ છે જેમણે તેમના પર જે આરોપ લગાવ્યા છે તેના ઉપર તેમણે સ્પષ્ટતા કરી છે કે આ કોન્સ્ટેબલ જે છે એ જ્યારે ફરજ પર તેમને મૂકવામાં આવ્યા હતા ત્યારે તેઓ નશાની હાલતમાં હતા અને તેને ધ્યાનમાં રાખીને તેમના ઉપર એક્શન પણ લેવાયું હતું.